તો મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં સાત સિંહો એક સાથે રહે છે, એ પણ ખેડૂતોના ખેતરમાં। તો મિત્રો ચાલો જાણીએ તેના વિશે। તો મિત્રો ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં ખેડૂતોની સાથે સિંહોની દોસ્તી છે। 7 વર્ષથી સિંહો કરે છે લીલાછમ ખેતરોની પાકની રખેવાળી। તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના આ ગામમાં સાચે ખેડૂતો અને સિંહો વચ્ચે ખૂબ સારી દોસ્તી છે। અહીં ગીરના જંગલોની વાત થઈ રહી નહીં, આ જગ્યા જુદી છે। અહીંના લીલાછમ ખેતરો એકવાર તમે મુલાકાત લેશો તો તમને પણ વરરાજનો વટ જોવા મળશે। ગુજરાતનું એક અનોખું ગામ જ્યાં માણસો સાથે રહે છે સિંહો અને તેમની દોસ્તી ધરાવે છે। એક બે નહીં પણ ખેતરોમાં રહે છે સાત સિંહો। સિંહોના ડરથી પાકને નુકસાન કરનારા જંગલી ભૂંડ, રોજડા, નીલગાય ખેતરમાં ઘૂસવાથી ત્યાં હિંમત કરતા નથી। તમને થશે કે આવું તો રાજ્યના ગીર જિલ્લામાં કે પછી અમરેલી જિલ્લામાં શક્ય બની શકે છે, જ્યાં સૌથી વધારે સિંહો છે। પણ અહીં બંનેમાંથી તે કોઈ જગ્યાની વાત થઈ રહી નથી, આ તો બીજી જગ્યા છે। અહીં વાત થઈ રહી છે ઉનાના અમોદરા ગામની, જ્યાં એક બે નહીં સાત સિંહો છેલ્લા 7 વર્ષથી પાકની રખેવાળી કરે છે। અહીંનો આખો સિંહ પરિવાર પાકના રખોપાત 7 વર્ષથી ખેતરોનું રખોપાતું કરે છે અને સિંહોના ભયથી જંગલી ભૂંડ, રોજડા, નીલગાય કે ખેતરોમાં ઘૂસવાથી તે ડર અનુભવે છે। ખેડૂતો પણ ડર રાખ્યા વગર ખેતરમાં રહે છે। ગીરના જંગલમાં નહીં પણ ઉના તાલુકાના અમોદરાની આસપાસ વાડીઓમાં સિંહ પરિવાર છેલ્લા 7 વર્ષથી વસવાટ કરે છે અને ખેડૂતોને મિત્ર બની ગયા છે। સિંહ અને સિંહણ તેના બાળને શુદ્ધ પાણી અને કુદરતી વાતાવરણ સાથે ઊભા પાકો વચ્ચે તે આરામદાયક અને અનુરૂપ જમીન મળતી હોવાના કારણે સિંહ પરિવાર અહીં તેમનું રહેઠાણ બનાવી દીધું છે। તો સામે ખેડૂતોની કાળી મહેનત અને મોંઘા ભાવના બિયારણ તેમજ ખાતર નાખી કપાસ, મગફળી, જીરું, શેરડી, તલ અને શાકભાજીના કરેલા વાવેતરના ઊભા પાકોને જંગલી ભૂંડ, રોજડા, નીલગાય કે ખેતરોમાં ઘૂસી જવાથી ભેલા ન કરી જાય તે માટે અહીં વસવાટ કરતા સિંહ પરિવારને પણ ખેતરના રખોપા કરી રહ્યા છે। અમોદરા ગામના સરપંચ અજીતભાઈ મોરીનું કહેવું છે કે અમારા માટે ગર્વની વાત એ છે કે સિંહોની અમારી સાથે દોસ્તી છે। છેલ્લા 7 વર્ષથી સાતેક સિંહ અમારી સાથે ખેતરોમાં રહે છે। લાંબા સમયથી અમારા ગામની વાડી વિસ્તારમાં સિંહણ અને તેના બાળ સિંહો સાથે રહે છે। આજ સુધી ક્યારે પણ ખેડૂતોએ કે ગામજનોને તેને નુકસાન પહોંચાડ્યું નથી। ગ્રામજનોને પણ સિંહ પરિવારને નુકસાન ક્યારેય થાય તેવું કાર્ય કર્યું નથી અને તેનું રક્ષણ તે કરે છે। સિંહ પણ પરિવારમાં ગામમાં આવીને શિકાર કરી મિજબાની માણી જતા રહે છે, પણ ક્યારેય પણ આ વિસ્તારમાં રઝળતા નથી। તે અમારા ગામ માટે ગૌરવની વાત છે અને તે પાકની રક્ષા કરે છે। અમોદરા સીમમાં જમીન ધરાવતા ખેડૂતોને પ્રિય સિંહ મોરીએ સિંહ પરિવારના વસવાટના ખેડૂતોના રખેવાળ ગણાવ્યા હતા। આ સિંહ વિસ્તારમાં જંગલી ભૂંડ, રોજડા, નીલગાય જેવા પ્રાણીઓ ઘૂસી જતા કૃષિ પાકોનું ભેલાણ કરી નુકસાન કરતા હોય છે, પરંતુ સિંહ પરિવારના વસવાટના કારણે જંગલી પ્રાણીઓ ખેતરોમાં ઘૂસતા ડર અનુભવે છે। આ પ્રાણીઓના ખેડૂતોને ક્યારેય નુકસાન કરતા પ્રાણીઓ ખેતરોને રક્ષા કરે છે। સિંહોથી ખેડૂતોને જરાય પણ ડર લાગતો નથી। જંગલના રાજા સાવજ સાથે દોસ્તી કરી લીધી છે અને સિંહ પરિવારે પણ ખેડૂતો સાથે ગાઢ સંબંધ રહેલો હોય છે, તેથી તેમની દોસ્તી પણ તે નિભાવી રહ્યા છે। ઉનાના નદી કાંઠે સીમ કાંઠે આવેલા 3 કિલોમીટર દૂર અમોદા ગામ માટે સીમ વિસ્તારમાં 7 જેટલા સિંહ છે। સિંહણ અને તેના બાળ સિંહનું પરિવારે જાણે આ વિસ્તારને પોતાની માનીને છેલ્લા 7 વર્ષથી અહીં પોતાના કાયમી વસવાટ તે બનાવી લીધું છે। સિંહ પરિવારને સુરક્ષિત રહેઠાણ સાથે શુદ્ધ પાણી અને લીલાછમ ખેતરોનો આશરો મળી રહ્યો છે, તો સિંહો પણ એટલી જ વફાદારી ખેડૂતો અને તેમના પરિવારજનોને માલઢોરને નુકસાન કર્યા વગર તેમના ખેતરના રખોપા કરી રહ્યા છે। જંગલના રાજા અને ખેડૂતો વચ્ચે અતૂટ સંબંધો બંધાય હોય છે। તે એકબીજાના ડર્યા વિના તે મુક્તપણે વિહાર કરે છે, એટલે કે ત્યાં રહે છે। અને મિત્રો, તમે પણ આ ગામમાં ગયા છે અને સિંહોને જોયા છે તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં।